વડોદરા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ પ્રશાસન વધુ સતર્ક બન્યું છે. શહેરના મધ્ય વિસ્તારમાં રાત્રિ ચેકિંગ અને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. નવલખી મેદાન ખાતે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની અધ્યક્ષસ્થાને નાઇટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં ઝોન 2 ના ડીસીપી મંજીત વણજારા સહિત તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ અને સ્ટાફનો કાફલો જોડાયો હતો. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ, સંદિગ્ધ વ્યક્તિઓની પૂછપરછ તેમજ રાત્રે ફરતા યુગલોને સમજાવી સ્થળેથી હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. સૂત્રો અનુસાર પેટ્રોલિંગ દરમિયાન પ્રોહિબિશનના કેટલાક કેસો પણ સામે આવ્યા છે, જેમાં દારૂના મામલામાં કેટલાક લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસના આ અચાનક નાઇટ પેટ્રોલિંગથી લોકોમાં સુરક્ષાનો ભાવ જાગ્યો છે અને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા તત્વો માટે ચેતવણીરૂપ બની રહ્યું છે. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ હોવાનું એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે જણાવ્યું છે. આજે અવાવરું જગ્યાઓમાં ચેકિંગનું સાહેબ તરફથી સૂચના છે, જે અનુસંધાને ઝોન 2ની મંજીતા વણજારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે. રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલાની પણ પકડાયા છે, દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું. હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરું વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે. અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે, કોઈ પીધેલી હાલતમાં હોય? અમને 2 હમણાં પીધેલા મળ્યા છે અને દારૂનું પોઝિશન પણ, બિયરની પોઝિશન પણ મળ્યું છે. મેડમ, શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટને આ બધું કરવું જોઈએ? સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ. ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે, પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે, એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે, છતાં પણ આ અવાવરું જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા રૂકલા આવીને બેસે એ સેફ નથી. એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે. થેન્ક યુ.